હવે આવ્યા ત્યારે પણ આપણે એકલા એકલા જ આવ્યા ને કે કોઈ હતું સંગતમાં? બોલો ના, કંપની કોઈ હતી? જવાના ત્યારે કોઈને સાથે કોકને કહેવું કે અમારે અરે આવશે એમ કે તું જા, મારો તો હજી કામ છે. એકલા આવ્યા અને એકલા વચ્ચેનામાં જ માથાકૂટ ઊભી થઈ સાહેબ. હા, બાળક જન્મે ને ભાઈ ઉત્કર્ષ, બાળક જન્મે ને ત્યારે એને પહેલું કપડું પહેરવામાં આવે, એને શું કહેવાય? બાળોતિયું. આપણી અમારી સૌરાષ્ટ્રની ભાષામાં બાળોતિયું કે, હવે ખબર નહીં. બાળોતિયું એને પહેરાવે પહેલું. એને ખિસ્સો નથી હોતો. એને ખિસ્સો હોય? બાળિયું જે બાંધે ને જૂના પાના ધોતિયાના બાળોતિયા ને. હવે તો જોકે બધું બહુ વ્યવસ્થા થઈ ગઈ. પહેલું ઉત્કર્ષ, પહેલું વસ્ત્ર જ્યારે આપણા શરીર પર આવે ત્યારે એને ખિસ્સો હોતો નથી. અને છેલ્લું વસ્ત્ર, છેલ્લું કયું? આપણું મૃત્યુ થાય પછી જે આપણા ઉપર, એને શું કહેવાય? બોલો ના. તૈયારી મારે જો બધા. એ કફન જ્યારે આપણને ઓઢાડવામાં આવે એને પણ ખિસ્સો હતો. ત્રીજી એક વાત કહું, સાયન્સ પણ આની સાથે સહમત છે ભાઈ. જ્યારે બાળકનો જન્મ થાય એનું જેટલું વજન હોય ને, હવે પાઉન્ડમાં કહીએ કે કિલોમાં કહીએ, 2.5 કિલો કે 3 કિલો કે 2 પાઉન્ડ કે 4 પાઉન્ડ, આપણે એવું બોલીએ છીએ ને. હા, માનો કે 3 કિલો વજન હોય બાળકનો. જ્યારે એને અગ્નિ સંસ્કાર આપવામાં આવે અને એની જે રાખ વધેલી હોય ને એ 3 કિલો જ હોય છે મેરી ભાઈ. કેટલી? જન્મ 3 કિલો હોય તો 3 કિલો, 2.5 કિલો હોય તો આ પ્રમાણ છે. હવે મારે તમને એ સમજાવવું છે કે પહેલું વસ્ત્ર કયું હતું? બાળોતિયું, ખિસ્સો નહોતો. છેલ્લું વસ્ત્ર કફન, તો ખિસ્સો નહોતો. પણ જ્યારથી ખિસ્સા આવ્યા ને ત્યારથી આ માથા. આપણા શરીર પર જ્યાં સુધી ખિસ્સો ન હોય ત્યાં સુધી વાંધો, પણ આપણે અમે તો બે રાખીએ. હું તો એકલ પંછી પ્રવાસી છતાં અમારા વિદ્વાનો એમ કે એકલા આવ્યા એકલા જવાના, તો પછી એટલો બધો આપણે ઉદાસ શું કામ? ડિપ્રેશન છે એનું, ટેન્શન છે એનું. આપણે શું એવું કે આપણા શરીર પર, આપણા માથા પર વજન છે કે આપણે ટેન્શન આવે? નહીં. અમારા એક ભાઈ તો કહેતા કે ટેન્શન લેને કા નહીં. આપણા ઉપર ગમે તે તકલીફ હોય ને છતાં પણ હસતું રહેવાનું સાહેબ. જો સમાજમાં તમારે ચાલવું હોય, ગમે એટલી તકલીફ હોય તો પણ શું કરવાનું? હસતું રહેવાનું. સામો વાળો કન્ફ્યુઝ થઈ જાય કે આને કાંઈ નથી તોય દાંત કાઢે છે. લ્યો,